प्लस विद्यार्थी મિત્રો ધોરણ 9 સમાજ વિદ્યા ચેપ્ટર નંબર 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ. તમને ખબર છે કે પ્રથમ વિશ્વ યુદ્ધના અંતે આખા વિશ્વના દેશોએ નક્કી કરેલું હતું કે આપણે રાષ્ટ્રસંઘની રચના અને કરેલી હતી. એવું નથી કરતી કે રાષ્ટ્રસંઘની રચના પણ કરી અને રાષ્ટ્રસંઘનો ઉદ્દેશ શું હતો? તો આખા વિશ્વમાં શાંતિ ફેલાય, યુદ્ધ ન થાય એવો ઉદ્દેશ હતો. બરાબર છે. અને એમાં તમામ દેશના જે વડાપ્રધાનો રાષ્ટ્રપ્રમુખ હતા એમની હસ્તાક્ષર કરવામાં આવી કે કોઈ પણ દેશે બીજા દેશ સાથે તો બીજા અન્ય રાષ્ટ્ર સાથે યુદ્ધ કરવું હોય તો રાષ્ટ્રસંઘની પરવાનગી લેવી પડે એવા ઉદ્દેશો હતા, જેથી કરીને આખા વિશ્વમાં શાંતિ જળવાઈ રહે. પરંતુ અમુક જે પાવરફુલ રાષ્ટ્રો હતા એની વિશ્વસંઘના જે ઉદ્દેશો હતા એની અવગણના કરી અને પરિણામે બીજા વિશ્વયુદ્ધના મંડાણ થાય છે. બીજા વિશ્વયુદ્ધને કારણે આખું વિશ્વ છે એ બે વિભાગમાં વહેંચાઈ જાય છે. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ એક તરફ અને બીજી તરફ ઇટાલી, જર્મન અને જાપાન, આ બે જૂથમાં આખું વિશ્વ વહેંચાઈ જાય છે. વિશ્વ બીજા દેશોની તાકાતને ઓછી કરવા માટે બોમ્બ ફેંકવાના પ્રયાસો કરે છે. તમને ખબર છે કે અમેરિકાએ જાપાનમાં જે બોમ્બ ફેંકેલા હતા એની હિસાબે હાલની પરિસ્થિતિએ પણ જે બાળકો જન્મે છે એ અપંગ, લૂલા અને લંગડા જન્મે છે. આ ભયંકર અસર બોમ્બની હોય છે. તો આપણે ચર્ચા કરીએ છીએ બીજા વિશ્વયુદ્ધની રૂપરેખા. દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા. દ્વિતીય વિશ્વયુદ્ધ થતા વિશ્વ ફરી પાછું બે જૂથોમાં વહેંચાય. એક તરફ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ અને બીજી તરફ જાપાન, જર્મની અને ઇટાલી, આ બે જૂથોમાં આખું વિશ્વ વહેંચાઈ જાય છે. જ્યારે બીજું વિશ્વયુદ્ધ એકદમ ભયંકર રીતે ચાલતું હતું ત્યારે જાપાનની તાકાતને ઓછી કરવા અથવા તો રોકવા માટે અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર અણુબોમ્બ ફેંકતા જાપાનના 1,24,000 થી વધુ નાગરિકોનો ભોગ લેવાયો અને મહાવિનાશ સર્જાયો. બોમ્બ એટલે તમને ખબર છે બોમ્બની ભયાનક અસર થાય છે. બરાબર છે. 1,24,000 નાગરિકોનો ભોગ લેવાયો છે, મૃત્યુને ભેટે છે કહેવામાં આવે છે. પરિણામે જાપાન 11 ઓગસ્ટ 1945 ના રોજ શરણાગતિ સ્વીકારી અને દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવ્યો. જાપાન નબળી પડી ગયું કારણ કે અમેરિકાએ જે બોમ્બ ફેંક્યા અને જાપાનની જે તાકાત હતી એ ઘટી છે અને પરિણામે જાપાન છે એ શરણાગતિ સ્વીકારે છે અને બીજા વિશ્વયુદ્ધનો અંત આવે છે. બીજા વિશ્વયુદ્ધનો અંત આવી જાય છે એ 100%ની વાત છે. પણ આ બીજા વિશ્વયુદ્ધના જે પરિણામો આવ્યા એ ખૂબ જ ભયંકર હતા. લોકોને ધ્રુજાવી નાખે એવા પરિણામો હતા. તો એના પરિણામો વિશે આપણે વાત કરીએ છીએ કે કોઈ પણ યુદ્ધ થાય, કોઈ પણ રાષ્ટ્ર યુદ્ધ કરે એટલે એની આર્થિક તાકાત, આર્થિક કમર તૂટી જતી છે. કારણ કે યુદ્ધમાં અબજો રૂપિયામાં ખર્ચો થતો હોય છે અને પરિણામે શું થાય છે કે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ છે એનું ઉત્પાદન ઘટી જાય છે. માણસોનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. રાષ્ટ્રમાં ભૂખમરો સર્જાય છે, રોગચાળો ફેલાય છે. આવા મહાભયાનક પરિણામોનો સામનો કરવો પડે છે. એટલા માટે બીજા અન્ય રાષ્ટ્રો છે એ યુદ્ધ ટાળતા હોય છે હંમેશા. બરાબર છે. તો આપણે એની અસરો જોઈએ છે બીજા વિશ્વયુદ્ધ. દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો, એમાં પહેલું પરિણામ છે આર્થિક પરિણામ. આ મહાયુદ્ધથી વિશ્વમાં ભયંકર વિનાશ સર્જાયો હતો. આ યુદ્ધમાં ભાગ લેનાર તમામ રાષ્ટ્રોને પુષ્કળ ખર્ચ થયો. જે રાષ્ટ્રોએ હમણાં દ્વિતીય વિશ્વયુદ્ધમાં ભાગ લીધો હતો એને પુષ્કળ ખર્ચ થયો હતો. અમેરિકાએ $350 અબજ અને બીજા અન્ય રાષ્ટ્રોએ $1 અબજ કરતાં પણ વધારે ખર્ચ કર્યો હતો. આટલો તોતિંગ ખર્ચો થયો હતો. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન રાષ્ટ્રોએ યુદ્ધમાં ઉપયોગી શસ્ત્ર સરંજામને વધારે મહત્વ આપ્યું. યુદ્ધ થતું ત્યારે પણ શસ્ત્રો બનાવતા હતા બીજા અન્ય રાષ્ટ્રો. કારણ કે એને ખબર છે કે યુદ્ધમાં શસ્ત્ર જ કામ આવશે, એટલા માટે શસ્ત્રમાં પુષ્કળ ખર્ચો થયો છે. પરિણામે જીવન જરૂરિયાત વસ્તુઓની અછત ઊભી થઈ હતી. બજારોમાં માલની તંગી થવા લાગી કારણ કે શસ્ત્ર પાછળ ખર્ચો કરે દેશ તો
પછી આ જે ઉત્પાદન કરવું પડે જીવન જરૂરિયાત ચીજ વસ્તુ, કારણ કે દેશ પાસે પૈસો મર્યાદિત હોય, પછી શું કરે તો કે જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુ હોય એનું ઉત્પાદન વધવા લાગે અને પરિણામમાં ભૂખમરો અસ્તવ્યસ્ત થઈ જાય લોકોનું જીવન. જોઈએ આપણે પરિણામે જીવન જરૂરી વસ્તુઓની અછત ઊભી થઈ હતી, બજારોમાં માલની તંગી પડવા લાગી, લોકોનું આર્થિક જીવન અસ્તવ્યસ્ત થઈ. આ બધા આર્થિક પરિણામો હતા દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો. હવે બીજું છે ચીનમાં સામ્યવાદી સ્થાપના. તો કે રશિયામાં એક બોલ્શેવિક ક્રાંતિ થઈ, જે તમે જાણો છો, જે ખૂબ જ અન્યાયી ક્રાંતિ હતી અને એ ક્રાંતિથી ઘણા રાષ્ટ્રો પ્રભાવિત થયા. એટલે બીજા રાષ્ટ્રો છે એ રશિયામાં જે ક્રાંતિ થઈ બોલ્શેવિક ક્રાંતિ એના પગલે ચાલવા માંડ્યા. તો એના વિશે વાત કરીશું. ચીનમાં સામ્યવાદની સ્થાપના. રશિયામાં કે બોલ્શેવિક ક્રાંતિથી અન્ય રાષ્ટ્રો પણ પ્રભાવિત થઈ અને રશિયાના માર્ગે ચાલ્યા. રશિયામાં જે બોલ્શેવિક ક્રાંતિ થઈ એમાંથી રશિયાનો ખૂબ જ વિકાસ થયો. તો બીજા રાષ્ટ્રો એમ છે કે આપણે એમાં ભાગ લઈએ બોલ્શેવિક ક્રાંતિમાં અને આપણો પણ વિકાસ થાય, આપણે પણ વિસ્તાર કરીએ આપણા દેશનો. ચીન પણ આ ક્રાંતિથી પ્રભાવિત થયેલો. ચીન હતું એને પણ આ ક્રાંતિથી ખૂબ જ પ્રભાવિત થયું. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જાપાનની શક્તિ ક્ષીણ થઈ ગઈ. તમને એમ થાય કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જાપાન તો એકદમ પાવરફુલ દેશ હતો, એની શક્તિ શા માટે ક્ષીણ થઈ ગઈ? તો અમેરિકા જે બે બોમ્બ ફેંકા હિરોશિમા નાગાસાકી, એની હિસાબે જાપાનની તમામ શક્તિ કેવી થઈ ગઈ? ક્ષીણ થઈ ગઈ. આ સંજોગોમાં તેનો ચીન પરનો પ્રભાવ ઓછો ગયો. જાપાન છે એનો ચીન પર ખૂબ જ પ્રભાવ, પણ એ જાપાન નબળું પડી જાય છે. એટલે ચીન ઉપરનું જે પ્રભુત્વ હતું એ પણ ઢીલું થઈ ગયું, એ પણ નબળું પડી જાય છે પ્રભુત્વ. અને આ ક્ષણનો લાભ લઈ, આ પરિસ્થિતિનો લાભ લઈ અને ચીન છે એ સામ્યવાદી નીતિને અનુસરે છે. જોઈએ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જાપાનની શક્તિ ક્ષીણ થઈ. આ સંજોગોમાં તેનો ચીન પરનો પ્રભાવ ઓછો ગયો. તેનો લાભ લઈ ત્યાંના માઓ ત્સે સુંગના નેતૃત્વ હેઠળ ચીનમાં થયેલ ક્રાંતિના અંતે સામ્યવાદ શાસનની સ્થાપના થઈ. વિદ્યાર્થી મિત્રો 2 મિનિટ માટે જોઈ લો. હજી પણ આપણે એક પરિણામ બાકી છે, તમને બતાવવા જઈ રહ્યા છે. થોડીક ક્ષણમાં 2 મિનિટ માટે નિહાળી. ત્રીજું પરિણામ, ઠંડા યુદ્ધનો જન્મ દૂરગામી પરિણામ. વિશ્વ છે એ 2 જૂથોમાં વહેંચાઈ ગયું. એટલે અમુક રાષ્ટ્રો છે એ પહેલા જૂથમાં ગયા હતા, અમુક રાષ્ટ્રો બીજા જૂથમાં સંગઠનમાં ભળ્યા હતા. અને સામસામા શું કરતા? વાક યુદ્ધ કરતા. લડવાની મને એને જ ઠંડુ યુદ્ધ કહેવામાં આવે છે. એક બીજા ઉપર દોષારોપણ કરે, બીજું જૂથ પહેલા ઉપર દોષારોપણ કરે. એવો આનો મતલબ થાય છે. જોઈએ આપણે કે ઠંડુ યુદ્ધનો જન્મ દૂરગામી પરિણામો. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વ અમેરિકા અને રશિયા એમ 2 મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું. યુદ્ધ દરમિયાન બંને રાષ્ટ્રો મિત્ર, યુદ્ધમાં બંને રાષ્ટ્ર મિત્રો હતા, પણ યુદ્ધ પછી બંને એકબીજાના દુશ્મન હરીફ બની જાય છે. યુદ્ધ પછી બંને રાષ્ટ્રો વચ્ચે મતભેદો વધતા રહે. મતભેદો શું થાય છે? વધવા માંડે છે અને પરિણામે બંને રાષ્ટ્રો છે એકબીજાના દુશ્મન બની જાય છે. આમ લોકશાહી દેશ અમેરિકા અને સામ્યવાદી દેશ રશિયા પરસ્પર વિરોધી દેશો બન્યા, પરસ્પર વિરોધી રાષ્ટ્રો બને છે. આ બંને જૂથોમાં વિશ્વના અન્ય નાના રાષ્ટ્રો પોતાની અનુકૂળતા મુજબ જોડાયા. જે રાષ્ટ્રને જેમાં મેળવ્યો, જેવી અનુકૂળતા આવી, કોઈ અમેરિકામાં જોડાય છે, કોઈ રશિયામાં જોડાય છે. બંને જૂથો એકબીજાના કટ્ટર વિરોધી બન્યા, તેમજ વાક યુદ્ધો અને વિચાર યુદ્ધો યાદ બંને સાથે ઉપર દોષારોપણ. પરિણામે શસ્ત્ર વગરના ઠંડા યુદ્ધની સ્થિતિનું સર્જન થયું. તેથી ઘણીવાર ત્રીજું વિશ્વયુદ્ધ થવાની સ્થિતિ સર્જાતા રહી ગઈ હતી. બરાબર છે? વાક યુદ્ધ થતા ત્રીજી વિશ્વયુદ્ધની સ્થિતિ સર્જાતા રહી ગઈ હતી. આ આપણે બીજા વિશ્વયુદ્ધના પરિણામો, 3 પરિણામો જોઈ લીધા. જોઈ લો 2 મિનિટ માટે તમે ફરી પાછો. હવે વિદ્યાર્થી મિત્રો, આજનો
આજનું આપણું હોમવર્ક આપણે જે તમને ભણાવેલું છે બાકી નોટમાં લખી નાખજો, રફ બુકમાં લખી નાખજો અને મારા વોટ્સએપ નંબર જે આપેલા છે એમાં પીડીએફ ફાઇલ બનાવતા આવે તો વધારે સારું. અદરવાઇઝ ફોટા પાડીને તમારું હોમવર્ક મોકલવાનું છે. મને આશા છે કે તમે સમયનો સદુપયોગ કરશો અને જે બી તમને શીખવાડીએ છીએ તે ભણાવે છે એ તમે ઘર લેસન વ્યવસ્થિત કરી અને અમારા વોટ્સએપ નંબર આપેલા છે એની પર મોકલશો એવી શુભેચ્છા સહ અહીંયા આપણે